નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે। ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવે છે। નાના અને સીમાંત ખેડૂતો મદદ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે। આ યોજનામાં ખેડૂતો ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે। પીએમ કિસાન સ્કીમનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આવશે। આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે। જીએસટીના દરોને તર્કસંગત કરવા માટે રચાયેલી મંત્રી સ્તરીય સમિતિ હવે સામાન્ય માણસોને મોટી રાહત આપી શકે છે। સમિતિ ઘણી દવાઓ, વીમા, ટ્રેક્ટર પરના જીએસટી દરને 5% સુધી ઘટાડવા પર વિચાર કરી રહી છે। હાલ ટ્રેક્ટર પર 12% અથવા 28% જીએસટી લાગે છે, જે તેમના વર્ગીકરણ પર આધાર રાખે છે। ટ્રેક્ટરથી ઘટેલી આવકની ભરપાઈ મોંઘા ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર વધારી શકે છે। જો તમે પણ સોના ચાંદી ખરીદવા માંગો છો, તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે। આ ટ્રેન્ડિંગ દિવસોમાં હાલ જે ભાવમાં ગરમાઈ જોવા મળી રહી છે, જ્યારે આજના ટ્રેન્ડિંગ દિવસોમાં સોનાના ભાવમાં વધારો થયો છે અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે। આ ટ્રેન્ડિંગ સપ્તાહનો ચોથા દિવસે એટલે કે ગઈકાલે ગુરુવારેનું સોનું 1460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 75,510 રૂપિયા નોંધાયું હતું। બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જિલ્લાના ખેડૂતો સહાય માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને વ્યાપક નુકસાન સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને યોગ્ય વળતર મળતું નથી। જે ખેડૂતો પરસેવો પડે લોકો માટે અનાજ ઉગડે છે, એ જ ખેડૂતોના પાકના નુકસાન હજી સુધી સહાય મળી નથી। ત્રણ વખત પૂરનો માર સહન કરનારા ખેડૂતોએ હિંમત કરીને લાખો રૂપિયા ખર્ચીને ડાંગર, કેળા, શેરડી, શાકભાજી સહિતની ખેતી કરી છે, પરંતુ કેળના પાક જમીન પર ઢળી પડ્યો છે। અસરગ્રસ્ત વિસ્તારમાં 83%થી ઓછી નુકસાની રિપોર્ટ સરકારી કર્મચારીઓ દ્વારા કરાતા ખેડૂતો વળતરના માપદંડને પણ બદલાવવાની માંગ કરી રહ્યા છે।